જય શ્રી કૃષ્ણ। જો આપણે આ ડિઝાઇન દોરી લીધી છે, આમાં આપણે ફૂલ બનાવવાનું છે। જો આમાં બધે ટાંકા લેવાના છે। આપણે 7 નંબરની સોય પરોવી લીધી છે અને ચીરેલી ઊનનો દોરો લઈ લીધો છે અને ડબલ કરીને 4 વડો કરી લીધો છે। હવે આપણે આમાં ટાંકા લેવાના છે। પહેલા અહીંયાથી આપણે સોય નાખી અને પહેલા અહીંયા એક ટાંકો લેવાનો છે નાનો, આવી રીતે એની સામે જ પાછો બીજો લેવાનો છે। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના ફૂલ બનશે। જો આમાં આપણે ફૂલ બનાવવાનું છે। આવા ફૂલ તમે ટી-શર્ટમાં બનાવી શકો, ડ્રેસમાં બનાવી શકો, નાના નાના છૂટા છૂટા। હવે પાછું આ બાજુ આવી જવાનું છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી નવી નવી ડિઝાઇનના વિડીયો આવશે। ફૂલની ડિઝાઇન ઘણી બધી છે। આપણે ગલગોટા ડિઝાઇનનું ફૂલ બનાવેલું છે, એ વિડીયો પણ છે ચેનલમાં। આવી રીતે આપણે ફરતે પહેલાં ટાંકા લઈ લેવાના છે। આવી જ રીતે આમાં બધે ટાંકા લઈ લેવાના છે। જો આપણે ફરતે બધે ટાંકા લેવાઈ ગયા છે। હવે આપણે ઓફ વ્હાઇટ કલરનો દોરો પરોવી લીધો છે અને અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે। અહીંયા સોય કાઢવાની છે આવી રીતે। આપણે અહીંયાથી નાખવાનું છે, ટાંકાની અંદર સોય નાખવાની છે આવી રીતે અને આની અંદર જવા દેવાની છે પાછી। આવી રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ હાલવાનું છે। અહીંયા નાખવાનું છે, જેમ આપણે ઉપરના ઓલામાં નાખ્યું એમ જ આ નીચેના ઓલામાં આવી રીતના નાખી દેવાનું અને હળવેકથી દોરો ખેંચી લેવાનો છે। જો આવી રીતે, એટલે એકદમ સરસ મજાનું ફૂલ બની જશે। આમાં વિડીયોને લાઇક કરી દેવાનો અને વધુમાં વધુ શેર કરી દેવાનો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયો પહોંચે। તમે જેટલું શેર કરશો એમ બધા બહેનોને વધુમાં વધુ માહિતી મળશે અને વધુમાં વધુ ભરતકામ આવડશે। આમાં આપણે કાપડમાં સોય ક્યાંય નથી નાખવાના। ટાંકા લીધા છે, કાપડમાં લીધા છે। હવે આ ટાંકાની અંદર જ આપણે સોય નાખીને હાલવાનું છે। કાપડમાં ક્યાંય સોય નથી નાખવાની, બધામાં કરી લેવાના છે। તો આપણું એકદમ સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું છે। જો આપણે આ નાના નાના ફૂલ બનાવી લીધા, પછી વચ્ચે ગાંઠું દાણો કર્યો અને ફરતો પોલો ટાંકો કરી લીધો છે। શર્ટમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો। વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।